તો ચાલો આજે ધીણોધરની ગોદના દર્શન કરીએ. કુદરતી ભૂમિ નો જ્યાં અપરંપાર વાસ છે એવા નખત્રાણા તાલુકાનો હિમાલય પર્વત એટલે ધીણોધર ડુંગર. કુદરતી જડીબુટ્ટીઓનો જ્યાં વાસ છે એવો શ્રી ધીણોધર પર્વત. સારો વરસાદ થઈ જતા ચારેકોર લીલોતરીનો ભંડાર ભરેલો છે. મોરના ટંકાની સાથે ધીણોધરની આજે પરિક્રમાનો લાવો મળ્યો છે. ધીણોધર તળેટીમાં આપનું સ્વાગત છે, જે આપ લાઈવ નિહાળી રહ્યા છો. લાઈનના તારો પર ઓલાઉ બેઠા છે. સારો વરસાદ થઈ જતા આખે આખો ધીણોધર આજ ગ્રીનરીથી અદ્ભુત ગ્રીન દેખાઈ રહ્યો છે. લોકો પણ પ્રવાસ એટલે સુધી તો બાઇક ચડી ગઈ, હવે ચાલીને ઉપર જવાનું છે. મોરના ટંકા પણ આપને સંભળાઈ રહ્યા હશે. લોક નતો છે તો ચાલો હવે દાદાનું નામ લઈને ધીણોધર પર્વત ઉપર ચાલીએ. જય ધરમનાથ. આ બોર્ડ લાગેલો છે પશ્ચિમ કચ્છ વન વિભાગ ભુજનો. પ્રવૃત્તિ પર્યાવરણને કંઈ પણ નુકસાન ના કરે એ માટેની સૂચનાનો. જય દાદા. ચારેકોર નેચરલથી સજતો તો આપ પણ નિહાળો કુદરતી ભૂમિને. આમ તો અમારું 2 મહિને 3 મહિને કન્ટિન્યુ આવવાનું રહે જ છે, પણ આ સારો વરસાદ થઈ જતા અમે આનો વરસાદ પછીનો લહાવો લેવા ધીણોધર પર્વત પર ચડ્યા છીએ.
ગ્રીનરીથી અદ્ભુત અનેક પશુ પક્ષીઓના અવાજ ગુંજી રહ્યા છે. હે દાદા ધરમનાથ, કુદરતી ભૂમિ હજી $999 પગથિયા ચડવા છે. હજી તો પહેલો પગથિયો નથી આવ્યો, હજી તો આ ચાલવાનું જ છે. કેવો પક્ષીનો મસ્ત મજાનો અવાજ સાંભળવા મળે છે. લોકો દૂર દૂરથી આ જગ્યા ઉપર આવી ચડે છે. હજી તો ચાલીને જાય છે એનામાં જ હાંફી ગયા છીએ. ખેરના ઝાડ ખિલખિલાટની જેમ ખીલી ગયા છે. રવિ નામોરી સાહેબ કેમ છો? દીપક રાજાણી સાહેબ કેમ છો? આપ પણ નિહાળો ઘરે બેઠા ધીણોધર પર્વતની હરિયાળીને. અદ્ભુત નજારો છે. ચારે કોર હરિયાળી ભર્યું ધીણોધર પર્વત. હજી તો કિલોમીટર જેટલું ચાલવાનું છે, પછી ચાલુ થશે 999 પગથિયા. તેતરનો અવાજ સંભળાય છે. પક્ષીઓના ગનગુની છે આ ધીણોધર પર્વતની આબોહવા. હજી 2-4 વાર વરસાદ સારો આવી જાય તો અહીંયાનો નજારો જ આખો અલગ જોવા મળે છે. જે આ ડુંગરાળમાં પથરાળ દેખાય છે, જો હજી 2-3 વખત વરસાદ આવી જાય તો એક પણ પથ્થર તમને ગ્રીન સિવા નહીં દેખાય. મોરના ટંકા તાકાત આપે છે ધીણોધર પર્વત ચડવા માટેની, કે જલ્દી ચડી જઈએ ઉપર ને ઉપરનો લહાવો પણ લઈએ. વરસાદ પડ્યા પછી ખેરના ઝાડ પણ કેટલા ગ્રીનરી જામી જાય છે. હજી તો ફૂલ આવવાના બાકી છે. કચ્છના બોર
એના પણ ઝાડ ચમકી ગયા છે. હાલો હાલો. બીચ પર વાવાઝોડાના કારણે થોડા ઝાડ પણ ધીણોધર પર્વત પર ધરાશય થયા છે. ખેરના ધીણોધર પર્વતને પણ થોડું ઘણું નુકસાની થઈ છે. ચારેકોર સારા એવા ઝાડ હતા જે મૂળિયાથી ધરાશય થયા છે. જીવ તો છે ઝાડમાં, લીલોતરી તો એટલી જ છે ઝાડમાં, પણ મૂળિયા શીખે બીપર પોએ વાવાઝોડાના કારણે ધરાશય થયા છે. એ લોકો આ તો હજી એટલો જ ઘાસ છે. જો હજી 2-3 વખત વરસાદ સારો પડી જાય તો 4-4 ફૂટ જેટલો ઘાસ ઉગી નીકળે છે. એટલે તમને ક્યાંક પણ આ નિળોદર ડુંગરની પર્વતની જમીન ક્યાંક પણ જોવા ના મળે. હજી 2-4 વખત વરસાદ સારો આવી જાય તો નિળોદર પર્વત આખો ગ્રીનરીથી ચમકી ઉઠે, લીલોછમ દેખાય. આ તમને થોડાક પથ્થરો દેખાય છે, એ ક્યાંય જોવા ન મળે. તો ચાલો હવે ચાલુ થાય છે 1 નંબર પગથિયાથી. તો આપ પણ જોઈ લો, ટોટલ 970 છે. એટલે એક પગથિયો લખેલો છે ત્યારથી ચાલુ થઈએ છીએ. જય દાડા ધોરમનાથ. મારી સાથે આ પ્રેમજીભાઈ બળિયા જે કચ્છ કેર ન્યૂઝનું સંચાલન કરે છે. એટલે બીજી બાજુ પણ આ પગથિયા બની ગયા છે, એટલે 2 બાજુથી પણ આપ જઈ શકો છો. પહેલાં ખાલી આ જૂના પગથિયા જ ચડવાના આવતા હતા, હવે આ બીજી સાઈડથી ચડવાના પણ સારા બની ગયા છે. એટલે ઉતરવામાં ને ચડવામાં મુશ્કેલી ના પડે. જય દાડા ધોરમનાથ. તો આજે આપણે નવા પગથિયાનો લાભ લઈએ. આપ જોઈ શકો છો કેવા ઝાડ ને કેવા ફૂલ ખીલ્યા છે. હજી તો આ વરસાદ હજુ ખપે છે, પછી આવા ઠેર ઠેર તમને જોવા મળશે. હે દાદા ધોરમનાથ. આ પાબેલાનું ઝાડ છે, જે પાબેલા હજુ થયા નથી, હવે થોડાક સમયમાં નીકળશે ગાંગેટીની જેમ. ગાંગેટી તો અમુક ઝાડમાં જોવા જડી છે. હવે તમને આ પાબેલાના ઝાડ છે, એનામાં પાબેલા પહેલાં ગ્રીન કલરના હોય, પછી સુકાઈ જાય તો કેસરી કલરના બની જાય, પછી એનો ખાવાનો સ્વાદ પણ ખટમીઠો થઈ જાય છે. એટલે એ પણ ખાવાની એક જંગલના જેને કહેવાય ફળ, એ પણ એક મજા છે. આપ એકવાર ધીણોધર ડુંગર પર્વતની હરોળ માળા વચ્ચે આવી જુઓ. એકવાર આવશો તો પાછું જવાનું મન નહીં થાય. જય ધોરમનાથ. નવા પગથિયાનો લાભ. આ જૂના પગથિયા છે, ત્યાં નવા પગથિયા બન્યા છે, જે પબ્લિક ધીણોધર પર્વત પર આવ જાવ ચાલુ જ હોય છે. હે લોકો, હજી 100 પગથિયા થયા છે.
હા, એ પાબેલાનું ઝાડ છે. વાહ, ઈંગલ કેવા મસ્ત જાય છે. દેખાય છે છોકરાઓ? એ ક્યાં ગયો? કેમેરામાં નથી આવતા. આવી રહ્યા. જો કેવી ફ્લાઇંગ કરે છે. જોઈ લો, આ ઈંગલ છે. વરસાદની સિઝન ચાલુ થાય એટલે આવી પહોંચે છે. એ ધીણોધર પર્વત ઉપર જ એમનું નેસ્ટિંગ કરે છે અને ત્યાં જ રહે છે. એમના આજુબાજુ ઘણા એવા પર્વત છે. કેવી છે ફ્લાઇંગ. હમણાં કાકિંડા, પછી સાપ ને એવા જ ઘણા બધા જીવજંતુ ડરની બારે ફેંચે એમનો શિકાર કરી ને પોતાનું ઘર ગુજારણ હલાવે છે. આપણા જેમ તો નહીં કમાઈને ખાઈએ. હે દાદા, દાદાનું મંદિર આવ્યું. વાહ, જય દાદા. આ પક્ષી બેઠું છે જે મથલવારી નદીમાં ડેમ નીચે માટીનું ખોતરાળ કરી અને પોતાનું નેસ્ટિંગ બનાવે છે. ચાલો પ્રેમજી બળિયા આગળ વધીએ. પછી માથેની પ્રવૃત્તિનો શણગાર બતાવીએ. કરો ઈ કેનથી અચ્છા, વાહ, સારો સારો. દાડો ઉકાડીને તો અહીં મહેનત કર્યો હતા. તો પ્રેમજીભાઈ કહે છે કે આ પગથિયા બનાવવા માટે અમે ગુણી અંદર રેતી નાખી અને દાદાના ડુંગર માથે ચડવા માટેના પગથિયા બનાવવા માટે રેતી અમે છેક અહીંયા સુધી ગુણીમાં નાખી કરી પહોંચાડી છે. કેમ કે અહીંયા સુધી પહોંચાડવા માટે ગાડી તો આવી શકે નહીં, એટલે ગમે તેમ કરી ને ગુણીમાં ભરી કરી ને આ જગ્યા ઉપર લઈ જવી પડે છે. હે દાદા ધરમનાથ. સારો થયો બની. 200 પગથિયાનો પદ કાપી ગયા છીએ. ઉપરનો નજારો તમે પણ જોઈ શકો છો. આ સામેથી સનલાઇટ આવે છે એટલે નીચેનો નજારો દેખાતો નથી તમને, કેમ કે સામેથી સનલાઇટ આવે છે એટલે કેમેરાની ફ્લેશ લાઇટ નબળી પડી જાય. અદ્ભુત મોરના ટંકા ને અનેક પક્ષી બીજાના ટંકા સંભળાઈ રહ્યા છે. ને અમારો પણ શ્વાસનો અવાજ પણ તમને સંભળાઈ રહ્યો હશે. હે ભગવાન. સારું થયું પગથિયા બની ગયા. પબ્લિક હજુ વેકેશનમાં આવી નથી, પછી મોટી સંખ્યામાં લોકો આવશે. વાહ બિબલર, જો તમને લાંબી પૂંછવાળી ચકલી દેખાતી હોય તો બતાવું. એને
બિબલર કહેવાય છે ઇંગ્લિશમાં. આમ તો ચકલી જેવું જ લાગે, માણસોને એમ થાય કે આ તો ચકલી છે, પણ એને ઇંગ્લિશમાં બિબલર કહેવાય છે. ગુજરાતીમાં નામ ખબર નથી. વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, કેવા ફૂલ મસ્ત છે. આવા વરસાદ પછી ધીણોધરના પર્વતમાળા ઉપર જોવા મળે છે. કુદરતી કેવી કૃપા છે. આપણે પેઇન્ટિંગ કરીએ તો બધા કલરનો ઉપયોગ કરીએ, આ તો કુદરતી રીતે કલર બધી જગ્યાએ જોવા મળે છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત, કેવી છે કુદરતી રચના. હજી તો આ જગ્યા ઉપર બટરફ્લાય જોવા મળશે, પણ તડકાની ગરમી એવી છે કે એનામાં એ બટરફ્લાય તડકો એને જરાય પણ સહન નથી થતો, એના કારણે એ ડેડ થઈ જાય છે. ડેડ એટલે મૃત્યુ પામે છે. હજુ 2-4 વખત વરસાદ સારો થઈ જાય તો એ તમને આ જગ્યા ઉપર નિહાળવા મળશે. કેટલા મસ્ત છે ફૂલ, બ્લુ કલર. નામ નથી ખબર, ગૂગલ ઉપર સર્ચ કરજો, કેમ કે અહીંયા કોઈ અનેક પ્રજાતિ કુદરતી રીતે વરસાદની સિઝનમાં ઓટોમેટિકલી ઉગી નીકળે છે, અને સિઝન સમાપ્ત થાય એના 4 મહિના જોવા મળે છે. એના પછી ઓટોમેટિકલી લુપ્ત થઈ જાય છે. હે ભોળાનાથ, ચારેકોર એ માળા અને આ 2 ઈંગલ જે પોતાની ફ્લાઇંગમાં વ્યસ્ત છે, સિક્કાની શોધમાં. કેટલા સ્થિર ઊભા છે, દેખાતા નથી. હા, એ ક્રેક ક્યાં થઈ ગઈ. અનેક વનસ્પતિ આ ડુંગર ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી બેઠી છે, ને અનેક પ્રાણીઓ પણ છે જે ક્યારેક પણ જોવા જડે છે. જોઈ રહ્યા છો નીચેનો નજારો. હજી તો ઉપરથી જોવા માટેની આખી અલગ મજા છે. હે ભગવાન, 600 પગથિયા ચડી આવ્યા છીએ. બટરફ્લાય નથી મળે નેરા. હવે ખાલી થોડોક જ ટાઈમમાં પહોંચી જશું. ત્યાંથી પણ ચાલવાનું છે થોડુંક. હવે ચેન્જ કરી વધુ શેરી, જૂની શેરીમાં આવે હાલીએ, કેમ કે આ બાજુ નવા પગથિયા છે ને આ બાજુ ચાલવાનું છે. હે દાદા, ધજા દેખાઈ રહી છે આપને. ઓહ, બટરફ્લાય દેખાણી. બટરફ્લાયનું નામ તો નથી ખબર, પણ હજુ ઘણી બધી જોવા મળશે, એટલે આપને ઝૂમિંગ કરીને બતાવી દઉં. કેમ કે ઓમ જોવા જાય તો આને ટાઈગર રેડ કેમ કંઈક નામ છે, પણ ગૂગલમાં સર્ચ કરવું પડે. ગૂગલ તમને શું નથી આપતું.
બધું મળી રહે છે ગૂગલ ઉપર. પણ જે કુદરતી ભૂમિને નિહાળવાની મજા તમને તમારે પોતાને મળે છે એ ગૂગલ ઉપર નથી મળતી. કેમ કે આવો લહાવો અમુક જ માણસોને મળે છે જે કુદરત સાથે મેળાવ રાખે છે એને જ. બાકી તો અરબોપતિ ઘરપતિ બધાએ છે, પણ એને લહાવો જે કુદરતી પ્રેમી છે એને જ મળે છે. હે દાડા, ચારે કોરથી ગ્રીનરી. હવે થોડોક જ ભર્યા છે અહીંયા કોરે. હવા એટલી ઠંડક આવે છે કે એસીમાં બેઠા હોય ને તો એસી એ ફીકી લાગે. વાહ, એટલા ટાઈમ ગરમીમાં જ ચાલ્યા. હવે કાંઈ તેમ અહેસાસ થાય છે કે એસી કરતાં સારી કુદરતી હવા મળે છે. આજે પાછું 2 દિવસ પછી સૂર્યદેવના દર્શન થયા છે. કેમ કે આટલા ટાઈમ આગાહીના કારણે 3 દિવસનું વરસાદી હવામાન હતું, જે વળી પાછું 2-4 દિવસમાં બાપા આપણા આંબાલાલભાઈના આગાહી કરવાની આદેશથી આવી જાય છે. આ પક્ષી આપણા જેમ દાદા ધોરમનાથને પગપાળે જાતું જાય છે. કા એની પાસે પણ ઉડવાની શક્તિ છે, પણ આજે એની પરિક્રમા લખેલી છે એટલે એ પક્ષી પગથિયા એક પગથિયા ચડતું જાય છે. પણ એ બિચારું સાંભળી ગયું એટલે ઉડીને જાય છે. હે દાદા પાછા પગથિયા ચાલુ થઈ ગયા. જીવનમાં માણવા તો ઘણું બધું મળશે, પણ કુદરત સાથે સમય પસાર કરવાનો સમય કદાચ અમુક જ લોકોને મળતો હશે. લાહો લેવો. આ ધીણોધર દાદાની કૃપા છે કે આપણા કચ્છમાં સારો એવો વરસાદ પડે છે. એના કારણે ધીણોધર પર્વત આજે લીલોતરીથી ઝૂમઝૂમી ઉઠ્યો છે ને લોકો આવી પહોંચે છે. એ દાદા, હવે આરામ કરવાનું. આ છતેડી પણ આવી ગઈ છે. અહીંયાથી પછી સીધો પગે ચાલવાનો રસ્તો છે. તો હવે 50 પગલાં ચાલવા જેટલા ધોરમનાથ દાદાના મંદિર પાસે હમણાં જ પહોંચી જશું. આ આરામ કરવાનું છે. જય દાદા ધોરમનાથ. આ મંદિર જે કેસરી રંગમાં અને ગુલાબી રંગમાં છે, દાદા ધોરમનાથ મંદિર છે. આપ તળેટીનું પણ નિરીક્ષણ કરી શકો છો. ચારે કોર ગ્રીનરી. કદાયો ચણી નાખો ને. હલે प्रेमजी भाई बढ़िया 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 बातें करते हुए. ओहो, आ घास हजी 2 फूटनो है, पर हजी 3 કે 4 વખત वरसाद पड़ी जाए तो आ घास माणसनी हाइट जेटलो 5 फूट जेटलो थई जशे. त्यारे सामे देखाता झाड़ ई पण देखाशे. एनी आ झाड़ एटली हाइट वधारे छे. ये दादा धीणोनाथनी कृपा छे.
અહીંયા ગોરે તમે ઊભા રહો તો એસી કાંઈ નહીં, એનાથી જોરદાર હવા અહીંયા લાગે છે. અને જેટલો પણ તમે ચાલીને આવ્યા હો અહીંયા બેસવાથી એક ઝાટકે એ થકાન દૂર થઈ જાય છે. જય દાદા ધરમનાથ. કેટલો અદ્ભુત છે. જોઈ શકો છો સામેના જીર્ણોદ્ધાર પર્વતના ની જેમ સામે પર જીર્ણોદ્ધાર પર્વતની ચારેકોર ભાગે આવેલા એમના જ સેમ ટુ સેમ પર્વતો છે, જ્યાં પણ ગ્રીનરી ને લીલોતરી જામેલી છે. આમની પાછળની કોર સ્થાન આવેલું છે, જે જીર્ણોદ્ધાર પર્વતના પાછળના ભાગથી જઈ શકાય છે. એ પણ તમને બતાવશું. પહેલાં દાદા જીર્ણોદ્ધારનાથના ધોરમનાથ દાદાના દર્શન કરીએ. કેવી અદ્ભુત કરામત છે. આ વેલ જેવી વનસ્પતિ કાંટાળીએ છે, જેના અંદર કાંટાએ આવેલા છે, પણ કેટલી અદ્ભુત છે. તો તમે ઘરે વાવો તો ઘરે ના ઉગે, પણ આ દાદાની કૃપા છે, જે જીર્ણોદ્ધાર પર્વત પર જ કદાચ જોવા મળે છે. સો અદ્ભુત અનેક વનસ્પતિઓ છે, જે તમે ક્યાંય બીજે જંગલમાં જોવા તો મળશે, પણ અમારા કચ્છના નખત્રાણાના દાદા ધોરમનાથ દાદાના સ્થાનિકમાં જીર્ણોદ્ધાર પર્વત પર જોવા મળે છે. વાહ, મોર કેટલો મસ્ત બેઠો છે. ક્યાં ગયો એ જોવા મળશે. અદ્ભુત. હજી વરસાદ બહુ 3 વખત છણ્યો ને, પણ એની હાઈટ એટલી થઈ બનતી. જોઈ રહ્યા છો કેટલી ગ્રીનરી છે સામે. હું તો અનેક પક્ષીઓ ઉડી રહ્યા છે, પણ આ મોબાઈલમાં દેખાશે નહીં. આના માટે કેમેરો દાદાના પગથિયા, જે હવે લાસ્ટ સ્ટેજ છે. જય દાદા ધોરમનાથ. પહોંચી આવ્યા છીએ, તો દાદાના દર્શન પણ કરશું. પછી તમને પાછળના ભાગના બધા દર્શન કરાવશું. જય સિદ્ધ ધોરમનાથ દાદાની જય. પ્રકૃતિની ગોદમાં આવેલો પર્વત એટલે જીર્ણોદ્ધાર પર્વત. જય દાદા ધોરમનાથ. જય દાદા. હા, દાદાનું મંદિર આવી ગયું છે. હવે એમના દર્શન કરશું. આદેશ આદેશ. હે ના ફોટો ના. આદેશ આદેશ.
ના એડા આંજા નતા પડી ના કેમ કરા એમ કરા હું સામે તો દાદા હજાર પાડી ને ભલે 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 ચાલો તો પછી મળશું નિરાતે પાછળના ભાગે. તો ચાલો મિત્રો પાછા લાઈવ થયા છીએ. હવે ધીણોધર પર્વતના પાછળના ભાગે આવેલી કુદરતી હરિયાળીને આપે નિહાળશું. તો આપ પણ જો આ કુદરતી ગ્રીનરી અને લીલોછમ આ નજારો કેટલા અદ્ભુત છે. વૃક્ષો જે વરસાદના પડ્યા પછી આવા લીલોછમ જોવા મળે છે. એ પણ કચ્છના હિમાલય સમા પર્વત પણ ધીણોધર જેને કહેવાય છે. કવિ નિરંજને કહ્યું છે જેને ગણના કરી એવો કચ્છનો પર્વત ધીણોધર અદ્ભુત નજારો. આ જેટલા જવારના ઝાડ છે તમને દેખાય છે એ 5-5, 6-6 ફૂટના થઈ જશે. હજી વરસાદ 2-4 વખત આવી પડે તો આ પાછળના ભાગમાં ડેમ દેખાય છે તમને, અને બીજી કચ્છમાં આવી પડેલ મહાકાય પવનચક્કીઓ. હલો ચશ્મા કેટલા ની મુંબઈ થી ખણી આવ્યા એ દાદા. તો ચાલો રસ્તો પાછળના જવા માટેનો છે. આ ઘાસ તમે જોઈ રહ્યા છો, ઘાસ પણ જવારના ઝાડ છે જે પક્ષીઓ માટે પાછળના ભાગે જવાર જે પક્ષીઓના ચણ માટે નાખવામાં આવે છે. એ વરસાદની સિઝન પછી આ જવારના ઝાડ ઉગી નીકળે છે. જય ધોરમનાથ, જય ધોરમનાથ. આ છે અમારા નખત્રાણા તાલુકાના અદ્ભુત પર્વતની હરોમાળા જે ચારેકોર તમે નિહાળો છો. જય ધોરમનાથ દાદા. કુદરતી ભૂમિ અનેક જીવન સૃષ્ટિને સાચવી બેઠો છે અમારો ધીણોધર પર્વત. કેટલા બધા વૃક્ષો છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. જાણી કે કાશ્મીરના જંગલમાં ફરી રહ્યા છીએ એવો છે આ ધીણોધર પર્વત. લીલોછમ અનેક પક્ષી. હજી શિયાળાની સિઝન ચાલુ થશે ત્યારે અનેક વિદેશી પક્ષીઓ આવી પહોંચશે ને સાથે વિદેશીઓને પણ ખેંચી લાવશે અહીંયા આ ધીણોધર પર્વતને જોવા માટે. હમણાં સિઝન ચાલુ છે વરસાદની, એટલે થાન પાસેથી પાછળના ભાગેથી ધીણોધર પર્વત ચડવાવાળા ટ્રેકિંગ કરવાવાળા માણસો રવિવારના દિવસે આવી પહોંચે છે, જે હમણાં ઝરણાની શોધમાં રહે છે અને ટ્રેકિંગનો પણ લાહો લે છે. સાથે સાથે આ કુદરતી ભૂમિનો પણ લાહો એમને મળે છે. આ પીળા ફૂલનું ઝાડ જે તમને હમણાં વરસાદ પછી જ જોવા મળશે. અગાઉ તમે 4-6 મહિના પછી આવશો
તો તમને આવી ગ્રીનરી જોવા નહીં મળે. વાહ, મોરના ટંકા ગુંજી રહ્યા છે. કેમેરો નથી નકા તો તમને બધા વ્યવસ્થિત બતાવું. જે પોતાની એક ડાળથી બીજી ડાળે મોર ટંકા દેતા દેતા જાય છે. પ્રેમજીભાઈ, તો જરાક નીચે ચાલશું આપે આ હારો માણાની લાહો લેવા. પાછળના ભાગે હજી વરસાદમાં ચાલવું ઘણું બધું અઘરું હોય છે, કેમ કે પથ્થરો પણ ગીલા હોય છે, એટલે સ્લીપ ખાવાનો દ્રા રહે છે. સાથે પથ્થરો પણ ગીલા થઈ જાય છે, એટલે એના ઉપર પગ રાખીએ પણ એ પણ લપસી જાય છે. એના કારણે થોડુંક ટ્રેક રાખીને ચાલવું પડે છે. તમને નીચેનો નજારો બતાવીએ, કેમ કે અમે તો આ જગ્યા ઉપર અનેકવાર આવીએ છીએ, પણ આજ તમને લાઈવ બતાવીએ છીએ, કેમ કે જે તે સમયમાં અમે આવતા ત્યારે નેટનો પ્રોબ્લેમ રહેતો ને આવા મોબાઈલે નહોતા. કેમેરાથી ફોટોગ્રાફી કરી અને ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે શેર કરતા, ત્યારે લોકો નિહાળતા. ને અમને કહેતા કે આ જગ્યા ક્યાં આવેલી છે. કુદરતી હજી આ જગ્યાએ ઘાસ એટલું બધું થયું નથી. હજી 2-4 વખત વરસાદ આવી જાય તો આ જગ્યાએ ઘણું ઘાસ જોવા મળશે અને બટરફ્લાય પણ જોવા મળશે. આ ડેંગો ફ્રાય બેઠો છે, તમને ઝૂમિંગ કરીને બતાવું છું. ઉડી ગયો. કેસરી કલરનો ડેંગો ફ્લાય છે. એવી અનેક ઝીણી ઝીણી જીવન સૃષ્ટિ સમાયેલી છે આ પર્વત પર. વરસાદ પછી વૃક્ષો અને અદ્ભુત કલરની બટરફ્લાય તેમજ જેને હેલિકોપ્ટર કહેવામાં આવે છે એ પણ આ જગ્યાએ કલરના જોવા મળે છે. એને ડ્રેંગો ફ્લાય કહેવાય છે. અને પતંગિયા એટલે બટરફ્લાય એ પણ અનેક જોવા મળે છે. મિસ્ટર પ્રેમજીભાઈ, તો આપણે ખરો થયું તો કે ચેવો તો ખરો ચપ્પલ પહેરીએ જ. ઝાડ સૂકી ગયા છે. ચણા થયા ને હજી વાર. વાહ, જો હજી તો વરસાદ ઓછો છે, નકા આવી અનેક ઘણી બટરફ્લાય તમને આ જગ્યા ઉપર જોવા મળે. કેમ કે હું તો વરસાદ પછી અનેક વખત આ જગ્યાએ આવી જાઉં છું,
કેમ કે ત્યારે કેમેરો હોય છે સાથે, પણ આ તમને લાહો મળે છે કે અહીંયા સુધી નેટનો કવરેજિંગ આવે છે, એટલે તમને હું લાઈવ બતાવું છું. કુદરતી ભૂમિ, અનેક પક્ષી ઉડીને પોતાના ટંકા, રેડ બુલબુલ. આમ તો આ પક્ષી બુલબુલ જ એટલે ચકલી જ કહેવાય, પણ આને રેડ બુલબુલ કહેવાય છે. આ બીજી આવી એની ફ્રેન્ડ, ગઈ ઉડીને બીજી ડાળ પર, ના ભેગી ત્રીજી. ઝીણોધરની ગોદનો નજારો, જે અનેક પર્યટકો સાથેની યાદગાર પળોનો સાક્ષી બન્યો હશે. આ જગ્યા અદ્ભુત છે, જેનો લાવો અનેકો લઈ ગયા છે, તેમજ અનેકો હજી નવા જનરેશનના હશે, એ લોકો વરસાદ પછી માણવાનો બાકી હશે. કુદરતી ભૂમિ છે, આને સમજવા અને મોજ માણવા માટેની, મોજ માણવા એટલે કુદરતી ભૂમિની મોજ, બાકી મોજ બીજી ન સમજતા, કેમ કે દાડો પછી એનું ફળ આપી જ દે છે ખોટી રીતના મોજ માણવા આવે એને. તો આપ પણ નિહાળો આ જંગલની મોજ. અદ્ભુત છે, અદ્ભુત. ઇન્ડોનેશિયાથી ચશ્મા ગણી આવ્યો અહીં, હે? ચશ્મા તો હજી ઇન્ડોનેશિયા જઈએ તડે કરો. ચાતો ને ઇન્ડોનેશિયાથી ચશ્મા હે, ખ્યાલ રાખી છે. પેલા પથરા એવર કરો હોય, પાણી છણે હોય ને, પતરા ગીલાઈ ટેકે में री जे ना કે છણીને ગુલાટી ખાઈને સીધો ઓડા વચમે વળી હું મોકે જેસીબી કે હેલિકોપ્ટર મંગાઈ નો ખપતો, એટલે હેલિકોપ્ટર તો અચીંતો ના. આપ પણ સમજી શકતા હશો, કચ્છી જે સમજી શકતા હશે એ મજા લેતા હશે અમારી કોમેડીની. ખમ હાલ્યું છે દાદા ધોરમનાથ. તો ચાલો મિત્રો, હવે અમારો પણ સમય આવી ગયો છે પાછા જવાનો, તો અમે પણ હવે પાછા નીકળશું થોડાક સમય, કેમ કે સૂર્યોદય સાંજ પડવાનો સમય થઈ ગયો છે. તાત્કાલિક ધોરણે અમેને પણ ઘરે પહોંચવાનું હોય છે. તો આપ પણ નિહાળી શકો છો આ ધીણોધર પર્વતને, ગોદને. આ ધીણોધર પર્વતના પાછળના ભાગનો દ્રશ્ય છે, જે પણ કુદરતી ઝરણા તેમજ વૃક્ષો અનેક ઘણા છે, એ પણ આપ નિહાળો. ધીણોધર પર્વત પર અનેક જડીબુટીઓનો વાસ છે, જે વરસાદ પછી ખીલખીલી ઉઠે છે. એકવાર આવીને તમે પણ નિહાળો આ અદ્ભુત નજારાને, તો જ તમે કહેશો કે વાહ, શું કુદરતે કરિશ્મા છે. જય દાદા ધોરમનાથ. ચાલો બાય.